વિરમગામ ટાઉન પોલીસ અને ગ્રામ્ય પોલીસ દ્વારા જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 1 જુલાઈથી અમલમાં આવતા નવા કાયદાને અનુલક્ષી વિરમગામ ટાઉન પોલીસ અને ગ્રામ્ય પોલીસ દ્વારા 3 નવા કાયદા, જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, આ 3 નવા કાયદાની જાણકારી તેમજ માર્ગદર્શન અંતર્ગત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ વિરમગામ ખાતે જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકાર દ્વારા દેશના આઈપીસી, ક્રિમિનલ પ્રોસિજર કોડ તેમજ ભારતીય પુરાવાઓનો કાયદો જેવા અંગ્રેજોના સમયના અમલમાં રહેલા જૂના કાયદાઓ નાબૂદ કરી તેના સ્થાને નવા કાયદા અમલમાં મૂકવામાં આવનાર છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વગેરે જેવા કાયદાઓ તારીખ 1 જુલાઈથી 2024થી અમલમાં મૂકવામાં આવ્યા છે. જેમાં ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર KS દવે, સરકારી વકીલ, DCM, કોલેજના પ્રિન્સિપાલ, વિદ્યાર્થીઓ, ચૂંટાયેલા સદસ્યો, નાગરિક સહિતના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ નવા કાયદાની અમલની જાણકારી આપી હતી. જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકોને નવા કાયદા વિશે જાણકારી પૂરી પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે લોકોને નવા કાયદા વિશે જાણકારી અને જાગૃતતા લાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કિશોર શુક્લ, સમય 24 ન્યૂઝ, અમદાવાદ. આજના સેમિનારનું આયોજન કર્યું છે અને આ સેમિનારનું નામ પણ આપણે નવા કાયદા અંગે જાગૃતિ સેમિનાર રાખેલો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કામિનીબેન, તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ, અમારા સેશન કોર્ટ અને જ્યુડિશિયલ કોર્ટના સરકારી વકીલ